નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો નવસારીમાં શાંતાદેવી રોડ વિસ્તારમાં 20,000 થી વધુ લોકોની વસ્તી પૂરના પાણીમાં જોવા મળી રહી છે। ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણ પાણીમાં જોવા મળી રહ્યો છે તો 10 થી 12 ફૂટ જેટલું પાણી ભરાતા અનેક લોકો ઘરોમાં કેદ થયા છે। તો નવસારી મહાનગરપાલિકા, ફાયર વિભાગ તેમજ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે। લોકોની માંગ પ્રમાણે દૂધની કોથળી અને પાણીની બોટલો તંત્ર દ્વારા હાલમાં પહોંચાડવામાં આવી છે। તો જે પ્રમાણે તસવીરો સામે આવી રહી છે, અનરાધાર વરસાદ ખાબકવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે તો લોકો ઘરમાં ફસાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। તો લોકોને મદદ પણ પહોંચાડવામાં આવી રહી છે। લોકો દ્વારા જે માંગ કરવામાં આવી હતી તે પ્રમાણે દૂધની કોથળીઓ તેમજ જે પાણીની બોટલો છે તે તંત્ર દ્વારા પહોંચાડવામાં આવી રહી છે અને લોકોની મદદ કરવામાં આવી રહી છે। તો શાંતાદેવી રોડ વિસ્તારની આ ઘટના કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। ગ્રાઉન્ડ ફ્લોર જે છે તે આખો પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે જે લોકો છે તે ઘરમાં કેદ રહેવા માટે મજબૂર બન્યા છે। નવસારી સુરત કોસ્ટલ હાઈવે પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। જીવના જોખમે રસ્તો ઓળંગવા લોકો મજબૂર બન્યા છે। કોસ્ટલ હાઈવે જળમગ્ન થતા મદ્રેસાના વિદ્યાર્થીઓ પાણીમાં અટવાઈ ગયા છે। સરપંચ અને સ્થાનિકો મદદે દોડ્યા છે। બાળકો અને લોકોને બચાવવા માટે સ્થાનિકો પાણીમાં ઉતર્યા હતા। તો નવસારીની આ ઘટના કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે મદ્રેસામાં પાણી ભરાઈ ગયા છે। વરસાદને લઈ ઉપરવાસના પાણીને લઈને હવે સુરત સહિત દક્ષિણ ગુજરાત, નવસારી હોય, વલસાડ હોય, તમામ જગ્યા પ્રભાવિત થઈ છે। ત્યારે દ્રશ્ય જોઈ શકો છો સુરતથી નવસારીને જોડતો કોસ્ટલ હાઈવે કે જ્યાં પાણીનું લેવલ વધી રહ્યું છે, પાણીનો ફ્લો એટલો બધો છે કે રોડ ઉપરથી પસાર થવું મુશ્કેલ છે। ત્યારે હું કેમેરામેન જયેશને કહીશ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે પાણીનો જે વહેણ છે સતત વહી રહ્યો છે। આ સુરત નવસારી રોડ પર આવેલી પોલીસની ચોકી છે, બોર્ડર ચોકી છે અને જે પ્રકારે અહીંયા કહી શકાય પાણીનો ફ્લો છે, અહીંયા ઉભું રહેવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે। સતત પાણીનો ફ્લો વધી રહ્યો છે ત્યારે કહી શકાય કે કયા પ્રકારની દક્ષિણ ગુજરાતમાં તારાજીના દ્રશ્યો છે। પોલીસ દ્વારા, લોકો દ્વારા અહીંયા તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। રોડ હોય રોડને બ્લોક કરવામાં આવ્યા છે। લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। આપણે લોકો સાથે વાત કરીએ। મોટાભાઈ, શું નામ? મારું નામ સુફિયાન ડીગિયા છું, કપલેટા ગામનો સરપંચ છું। 2006 ના અંદરમાં આ રસ્તો 5 ફૂટ નીચો હતો, હમણાં 5 ફૂટ ઊંચો છે। 2006 કરતા બી આ મોટી રેલ કહેવાય છે। કેટલું નુકસાન? નુકસાન તો હાલ તબક્કે ગામડામાં થયું નથી, પણ રસ્તાઓમાં ઘણું નુકસાન થયું છે। બિલકુલ આ દ્રશ્ય જોઈ શકાય છે। કપલેટા છે કે અહીંયાથી લોકો પાણી વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે। તમામ લોકો વિદ્યાર્થીઓ છે। આપણે સાથે એક ભાઈ છે, આપણે વાત કરીશું। મોટાભાઈ, આમ ફરી જાઓ, શું નામ આપનું? મોહમ્મદ શાહિદ। મોહમ્મદભાઈ, આ બધા વિદ્યાર્થીઓને લઈને જઈ રહ્યા છે? હા છે, ઘરે લઈ જવાના છે। કપલેટા મદરસામાં પડતા છે, પાણી ભરાઈ ગયેલો છે તે બધા લઈ જવાના છે ઘરે। કેટલા વિદ્યાર્થીઓ છે? હા, 10-15 છે હમણાં, હજુ અંદર છે મદરસામાં। બધાને રજા આપી દીધેલી છે। જે મા બાપ આવે છે એને મોકલી દે છે ઘરે। પાણી ભરાઈ ગયેલું છે મદરસામાં બી। જે તમારી મદ્રેસા તેમાં કેટલું પાણી છે? 6 ફૂટ છે પાણી। બિલકુલ બોર્ડર ઉપરનો વિસ્તાર છે। મદ્રેસામાં રહેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તમામ લોકો જઈ રહ્યા છે। ત્યારે હું એક આ દ્રશ્ય બતાવવા માંગીશ કે કયા પ્રકારની સ્થિતિ છે કે પાણીનો જે ફ્લો છે ઉભા રહી શકાય તેવી સ્થિતિ નથી। સતત મેઇન રોડ ઉપરથી પાણી વહી રહ્યું છે। ત્યારે કહી શકાય કે દક્ષિણ ગુજરાતના હાલ બેહાલ બન્યા છે અને સુરતથી નવસારીને જોડતો કોસ્ટલ હાઈવે છે કે જ્યાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। સ્થિતિ એટલી ખરાબ છે, દુર્ગંધ મારતું આ પાણી છે, ખાડીઓનું પાણી છે। એની એક ભાઈ છે, આપણે વાત કરીએ છીએ। શું નામ આપનું? મારું નામ મોહમ્મદ સાદિકભાઈ છે। મોહમ્મદભાઈ, કેટલી ખરાબ સ્થિતિ છે? સવારે 6 વાગ્યાથી સદંતર પાણીનો વધારો થઈ રહ્યો છે ને અત્યારે વાહન વ્યવહારમાં લોકોને નોકરી પર જવાવાળાને પણ સૂચના આપી છે કે ભાઈ રિટર્નમાં આવવા માટેની કોઈ ગેરંટી નહીં। પાણીનો ખૂબ ઝડપથી વધારો પોલીસ તૈનાત છે। તમે તમામ લોકો મદદમાં આવ્યા છો? અમે મદદમાં છે ને અમારા સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફવાળા પણ હેલ્પ માટે આવી ગયા છે ને સવારે 8 વાગ્યાથી ગામવાળા 6 વાગ્યાથી છે ને પોલીસવાળા પણ 6 વાગ્યાથી છે ને બધા એમને હેલ્પ માટે છે।
બિલકુલ પોલીસ અહીંયા તૈનાત કરવામાં આવી છે, લોકોને નહીં જવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે બીજી બાજુ જોઈ શકાય છે કે મેઇન રોડના દ્રશ્ય છે કે મેઇન રોડ પરથી પાણીનો ફ્લો એટલી હદે છે કે અહીંયા ઉભું રહેવું મુશ્કેલ પડી રહ્યું છે. ત્યારે કહી શકાય કે સ્થાનિક લોકો મદદે પહોંચ્યા છે અને આ તમામ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. સરપંચથી લઈને તમામ લોકો જે લોકો ફસાયા છે તેમને અહીંથી ઘરે પહોંચે તે પ્રકારની સ્થિતિ થઈ છે. દ્રશ્ય જોઈ શકાય છે કે પાણીનો ફ્લો કેટલો છે. કેમેરામેન જયેશને હું કહીશ કે મારી બાજુના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે, આ પાણીનો ફ્લો બતાવવાનો પ્રયાસ કરશે કે અહીંયા ઉભું રહેવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એટલો પાણીનો ફ્લો છે. એની વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા છે. મદ્રેસાઓ ખાલી કરાવવામાં આવી છે અને આ વિસ્તારના લોકોને સ્થળાંતર કરાવવાની વારી આવી છે. ત્યારે સુરતથી નવસારીનો કોસ્ટલ હાઈવે કે જે હાલ પાણીમાં ગરકાવ છે, એટલે કે સુરતથી નવસારી જતા હોય એ તમામ લોકો અત્યારે અટકી જાય, કારણ કે હાઈવે જામ છે અને કોસ્ટલ હાઈવે પર જે રીતે પાણી ફરી વળ્યા છે એના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો આ તરફ અમદાવાદમાં વરસાદે લોકોને રોવડાવી દીધા છે. સરખેજ તળાવ ઓવરફ્લો થતા હાહાકાર મચી ગયો છે. આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસતા સ્થિતિ વિકટ બની છે. આખી ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ. ઘરમાં જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી છે. રડતા રડતા ભારે વરસાદની દાસ્તાન વર્ણવી છે. લોકોએ આખી રાત પાણી વચ્ચે વિતાવી છે. સરખેજનું તળાવ ઓવરફ્લો થયું છે ને જેના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ કારની હાલત તમને જોઈને ખબર પડશે કે કેટલું પાણી છે. કાકા જે છે તે કેડસમાં પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરે છે, પરંતુ પાણીમાંથી નીકળી ના શકાય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. આ પાણી જે છે તે લોકોના ઘરમાં ઘૂસ્યા છે. ઠીક મારી પાછળના દ્રશ્યો તમને બતાવીશ કે લોકોના ઘરમાં જે પ્રકારે પાણી ઘૂસ્યું છે અને લોકો અત્યારે હાલ પાણી બહાર કાઢવાની જહેમત જે છે તે ઉઠાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આખી રાત આ પ્રકારે પાણી બહાર કાઢતા હોય તે પ્રકારની સિચ્યુએશન આ સ્થાનિક લોકોની થઈ છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, તેમના ઘરમાં જઈશું કે કેવા પ્રકારની સિચ્યુએશન થઈ છે. તમે જોઈ રહ્યા છો કે આ ઘરમાં આ પ્રકારે સમગ્ર ઘરમાં પાણી હતું. પાણીના કારણે જ્યાં જુઓ ત્યાં તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે આખા ઘરમાં એમના ઘરની અંદર આ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે અને જેના કારણે આ ફ્રીજ એમણે આ રીતે ઈંટ ઉપર મૂકવાની નોબત જે છે તે આવી છે અને એમના આ જે ઘરની અંદર આખું ઘર જે પાણીમાં હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે. જોઈ રહ્યા છો કે આ રીતે એમના ઘરની અંદર ડોલ મૂકી છે, ડોલ પણ પાણીમાં તરતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. બાથરૂમની અંદર પણ પાણી ભરેલું જોવા મળી રહ્યું છે. આખી રાત આ લોકોએ આ પાણીની અંદર વિતાવી છે. એટલે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ઘર વખરીનો જે સામાન જે છે તે પણ પલળી ગયો હોય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. આ રીતે આખા ઘરની અંદરની પરિસ્થિતિ જે છે તે સર્જાય છે. આખા ઘરમાં જ્યાં જાઓ જે જુઓ જે સ્થળે જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ પ્રકારે જ પાણીની અંદર આખી રાત વિતાવી હોય તે પ્રકારની જહેમત આવી છે. આ એમનું રસોડું છે અને રસોડાની અંદર પણ આ જ પ્રકારની સિચ્યુએશન જે પાણીવાળી જોવા મળી રહી છે. એટલે કે ઘર વખરીનો સામાન થી માંડીને જે જીવન જરૂરિયાત વસ્તુઓ જે છે તે પણ પાણીમાં પલળી ગઈ હોય તે પ્રકારે લાગી રહ્યું છે. સ્થાનિક લોકો જે છે તેમની સાથે વાત કરીશું. ક્યારથી આ પાણી ભરેલું છે, ક્યારથી આ પાણી ભરેલું છે અને કેટલા સમયથી આ પાણી કાઢવાની પ્રયાસ કરો છો અને આખી રાત ઊંઘ આવી છે કે કેમ? ઊંઘ આખી રાત સર આવી નથી અમને. કાલ સવારે 10 વાગ્યાથી અમે આ જ પોઝિશનમાં છે. કાલ સવારે 10 વાગ્યાથી અમે પાણી ઘરમાંથી કાઢીએ છીએ. આખી રાત છોકરાઓ ઊંઘ્યા નથી, અમે રસોઈ બનાવી નથી, અમે જમ્યા નથી. કેટલું નુકસાન હશે તમારા આખા ઘરમાં? કેટલું પાણી? અમારા 10-15 હજારના તો ઘઉં જ પલળી ગયા છે. ગોદડા ગાદલા બધું નુકસાન બહુ થઈ ગયું છે અમારું. હા, આખો ઘરનો સામાન પણ આ જ રીતે પાણીમાં પલળી ગયો? હા, ઘરનો બધો સામાન, બીજો કપડા લતા બધું, તિજોરીનો બધો સામાન, બધું નુકસાન બહુ થઈ ગયું છે. આખી રાત કેવી રીતે કાઢી? આખી રાત અમે બેસીને જ કાઢી છે ખાટલા ઉપર. ઘરમાં ડેંડા આવી ગયા હતા, એને મારીને એનાથી બચવા પ્રયાસ કર્યા અમે કાઢીને. જી બિલકુલ. તો આ દર્દભરી દાસ્તાન વર્ણવી રહ્યા છે
રાત કેમની કાઢી છે, એમને આંખોના રુદન જ કહી રહ્યા છે કે કેવી રીતે આખી રાત પસાર કરી છે. સ્થાનિક લોકો પણ એટલા જ પરેશાન છે. આખા ઘરનો આખો પરિવાર જે છે તે રોઈ અને રાત કાઢી હોય તે પ્રકારે આ ભારે વરસાદના કારણે તેમની સ્થિતિ થઈ હોય તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. આખી રાત જાણે પરાણે કાઢી હોય તે પ્રકારની વાત આ સ્થાનિક લોકોના મુખેથી કાઢી છે. જાય તો જાય ક્યાં, કારણ કે બહાર તળાવ ઓવરફ્લો થયું છે અને તેનું પાણી ઘરમાં ઘૂસ્યું છે. આખી રાત આ પ્રકારે પાણી કાઢવામાં આ તેમની ગઈ છે ને હજુ સુધી આ પાણી જે છે તે ઘરની અંદરથી નીકળવાનું નામ નથી લેતું અને સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી આફત જોવા મળી રહી છે. મુખ્યમંત્રીએ યોજી છે સમીક્ષા બેઠક. 38,000 લોકોનું સલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. પૂરની પરિસ્થિતિ પહોંચી વળવા માટે તંત્ર હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યું છે. ત્યારે વલસાડ અને નવસારીમાં આર્મી તેમજ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. ઓડિશાથી રેસ્ક્યુ ટીમો ગુજરાત ખાતે બોલાવવામાં આવી છે. વલસાડ, નવસારી, સુરત જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા હમણાં જ સમીક્ષા કરવામાં આવી, જેમાં રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓ, માનનીય મુખ્ય સચિવશ્રી અને જે આર્મ ફોર્સીસના અધિકારીઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા વિગતવાર સમીક્ષા કરવામાં આવી અને સમગ્ર ટીમને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે, જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું છે. તો ગોંડલના દેરડી કુંભાજી પંથકમાં મેઘમહેર જોવા મળી રહી છે. ગત રાત્રે ધોધમાર 5 ઇંચ વરસાદથી ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી. દેરડી અને ઉપરવાસમાં ભારે વરસાદથી કોલપરી નદીમાં પૂર આવ્યું છે. ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે. દેરડી કુંભાજી ગામના તમામ ચેકડેમો ઓવરફ્લો થયા છે. તો દેરડી કુંભાજી પંથકમાં મેઘમહેર જોવા મળી રહી છે અને 5 ઇંચ વરસાદથી ચારે બાજુ જળબંબાકાર જેવી પરિસ્થિતિ નજરે પડી રહી છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. તો અમરેલીમાં મેઘો મુશળધાર જોવા મળી રહ્યો છે. લીલિયા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો. શહેરમાંથી પસાર થતી નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. નાવલી નદીમાં ઘોડાપુરથી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. પૂરમાં એક આખલો પણ તણાયો હતો તો રિક્ષા ફસાતા સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું. મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તો અમરેલીની આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. નદીઓ વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો શહેરમાંથી પસાર થતી નાવલી નદી જે છે તે પણ બે કાંઠે વહેતી થઈ છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. લીલાપુર ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામને જોડતો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા તંત્ર દ્વારા તેને સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. મુખ્ય માર્ગ બંધ થતા વાહન ચાલકો અને ગ્રામજનોની અવરજવરને અસર પહોંચી છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે ઉમઈ નદીમાં પાણીની આવક વધતા કારેલા, સવલાણા અને ઇંગરોડી સહિતના ગામોમાં પણ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં લખતર તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક ગામોનો સંપર્ક પ્રભાવિત થયો છે. તો લખતરમાં મેઘમહેર જોવા મળી રહી છે અને લગભગ 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ઉમઈ નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત વરસાદ વરસવાને કારણે પાણીની આવક વધી રહી છે. તો ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. તો તંત્ર દ્વારા જે સુરક્ષાના ભાગરૂપે માર્ગ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ભારે વરસાદથી ખાના ખરાબી જોવા મળી રહી છે. ગોતાના વંદે માતરમમાં દિવાલ તૂટી પડી અને વંદે માતરમ સિટીની દિવાલ ધરાશાયી થઈ. તો દિવાલ પડતા વંદે માતરમ આર્કેડમાં પાણી ભરાઈ ગયા છે. વંદે માતરમ સિટીમાં આઈ બ્લોક પાસે આ જે દિવાલ છે તે ધરાશાયી થઈ હતી. દિવાલ જમીનદોસ્ત થતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. આઈ બ્લોક આજે ખાલી કરાવવામાં આવશે. તો ગોતાના વંદે માતરમમાં જે દિવાલ છે તે ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે. દીપિકા, દિવાલ ધરાશાયી થવાની ઘટના આખરે કયા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ, ગઈકાલે રાત્રે પણ વરસાદ જે પ્રકારે વરસ્યો આ ઘટના બરોબર રાતના 8:40 છે કે જ્યાં અચાનક જ
આ દિવાલ જે છે તે ધરાશાયી થઈ ગઈ. અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ સિટીની આ દિવાલ ધરાશાયી થઈ ચૂકી છે અને તેને કારણે તેની નજીકનો જે બ્લોક હતો કે જેમાં 5 જ કદમ દૂર બ્લોક હતો તેના પિલર પણ હલી ગયા તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. લોકો એટલા ડરી ગયા છે. આ આઈ બ્લોકની અંદર 20 જેટલા મકાનો છે અને તમામ મકાનોને આજે ખાલી કરાવવા માટે તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે. ચેરમેન દ્વારા આ પ્રકારનો જલ્દીથી નિર્ણય લેવાય અને સાથે જ તમામ લોકો કોઓપરેટ કરે તેવી સૂચના પણ આપવામાં આવી છે. અત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હેવી વોટરિંગ વાન છે તે સ્થળ ઉપર છે. જે લાઈન તૂટી, જે આખી દિવાલ તૂટી તેની નીચેથી જે ગટરની લાઈન પસાર થતી હતી તો તે પણ તૂટી ગઈ છે. તો તેના કારણે જે ગટરની લાઈન તૂટી, બાજુનું જે વંદે માર્કેટ આર્કેડ છે તો આર્કેડની અંદર જ ગટરના પાણી ઘૂસી ગયા, તેનું બેઝમેન્ટ ભરાઈ ગયું. એટલે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. અચાનક જ જે દિવાલ તૂટી ગઈ તેના કારણે લોકોમાં ભય છે કોઈ જાનહાનિ ન થાય તે પ્રથમ પ્રાથમિકતા છે. તેને કારણે ચેરમેન દ્વારા આ પ્રકારનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે. આજે સાંજ સુધી ખાસ કરીને જે આઈ બ્લોક છે તે ખાલી કરાવી દેવામાં આવશે. ગઈકાલે અચાનક જે વીજળી પડી અને લોકોનું કહેવું છે, ત્યાંના રહીશોનું કહેવું છે કે વીજળી પડી અને દિવાલ પર પડી, એ પ્રકારે વીજળી પડી દિવાલ પર કે દિવાલ તો ધરાશાયી થઈ, પરંતુ નજીકનો જે બ્લોક હતો તે પણ એકદમ ધ્રુજારી વળ્યો અને ધ્રુજી ગયો તે પ્રકારની પરિસ્થિતિ થઈ. શરૂઆતમાં તો એવું લાગ્યું લોકોને કે ભૂકંપ આવ્યો છે, પરંતુ આખો બ્લોક એવી રીતે ધ્રુજ્યો કે દિવાલની લગોલગ લોકો ડરી ગયા. ઘણા બધા લોકોએ ઘર મકાન ખાલી પણ કરી દીધા છે. જોકે હજુ કેટલાક લોકો છે કે જેઓ આજના દિવસે મકાન ખાલી કરીને જશે જેથી કરીને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય. હજુ પણ ભારે છે 48 કલાક અમદાવાદ શહેર માટે. તાત્કાલિક આ પ્રકારનો નિર્ણય સોસાયટી દ્વારા લેવામાં આવશે. જે દીપિકા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં ભારે વરસાદે મુશ્કેલી વધારી દીધી છે. બહેરામપુરામાં વિસ્તારમાં ભૂવો પડ્યો છે. સુરક્ષાને લઈને વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે. તો અમદાવાદમાં જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ હવે મુશ્કેલી વધી ગઈ છે. લોકોને, વાહન ચાલકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બહેરામપુરાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મસ્ત મોટો ભૂવો પડી ગયો છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ડાંગમાં ભારે વરસાદથી આંતરરાજ્ય વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. સાપુતારા નાસિક નેશનલ હાઈવે પર ધોવાણ થતા એસટી સેવાઓ બંધ થઈ ગઈ છે. તો ગુજરાત મહારાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ પણ બંધ થયો છે. સાપુતારા બોર્ડર પર મહારાષ્ટ્ર આરટીઓ ચેકપોસ્ટ નજીક રસ્તો ધોવાઈ ગયો છે. ખાનગી વાહનો અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તો મુસાફરો બેહાલ થઈ ગયા છે. નેશનલ હાઈવે બંધ થતા આંતરરાજ્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાપુતારા બોર્ડર પર આકાશી આફત આવી ગઈ છે અને તેના કારણે જે હાઈવે છે તે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે જે વાહન ચાલકો છે, જે મુસાફરો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો પંથકમાં મેઘતાંડવથી હાઈવેને મોટું નુકસાન સર્જાયું છે, જેના કારણે જે રસ્તો છે તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તો લોકોને પણ સતત અપીલ કરવામાં આવી રહી છે તંત્ર તરફથી કે ડાયવર્ઝનનો ઉપયોગ કરવામાં આવે. આ તરફ સુરતના કાપોદ્રામાં ખાડી કિનારે ફસાયેલા યુવકનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. કાપોદ્રા ફાયર વિભાગના જવાનોએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ખાડી કિનારે રહેલા યુવકને દોરડું બાંધી બીજા માળે રેસ્ક્યુ કરવામાં આવ્યો. તો ખાડીમાં કૂદી પડેલા યુવક કિનારે પહોંચ્યો હતો અને જ્યાંથી તેણે મદદની ગુહાર લગાવી હતી. તો આ બાબતની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવી હતી. જાણકારી મળતા કાપોદ્રા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું. રવિ પાર્ક સોસાયટીની બાજુમાં ખાડીમાં એક વ્યક્તિ કૂદી પડેલ અને તેને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો. તો કાપોદ્રા ફાયર ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે. તો યુવકને બચાવી લેવામાં આવ્યો છે. યુવકનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તો ફાયરના જવાનો દ્વારા મદદ કરવામાં આવી અને રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરતના કડોદ માંડવી રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. કડોદ માંડવી રોડ પર ઝરીમોર જાખલા નજીક સ્ટેટ હાઈવે પર વડનું મહાકાય વૃક્ષ જે હતું ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો. તો માર્ગ મકાન ખાતાની ટીમ સ્થળ પર પહોંચી મહાકાય વડના વૃક્ષને હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. હજુ 48 કલાક તાંડવ મચાવી શકે છે વરસાદ. ગુજરાત નજીક લો પ્રેશર સિસ્ટમ જે છે તે સક્રિય જોવા મળી રહી છે. એક સાથે 4 મોટી સિસ્ટમની આખા રાજ્ય પર અસર જોવા મળી રહી છે. ગુજરાતમાંથી પસાર થઈ રહી છે આજે સિસ્ટમ, ત્યારે ચોમાસાની ધરી ગુજરાત પર જ
સર્જાયો છે ત્યારે ભેજવાળા પવનનું ઝોન બંગાળની ખાડીમાં નવું સર્ક્યુલેશન પણ સક્રિય બન્યું છે. હજુ પણ યથાવત રહી શકે છે વરસાદનું આક્રમક સ્વરૂપ. ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ રહી છે ચોમાસાની ધરી, ત્યારે હજુ પણ આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતમાંથી જે આ ચોમાસાની ધરી છે તે પસાર થઈ રહી છે. તો હજુ પણ કયા પ્રકારે જે સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાત પરથી આખી સિસ્ટમ પસાર થઈ રહી છે, જે ચોમાસાની ધરી છે તે પસાર થઈ રહી છે, તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું. મેઘ તાંડવ કરાવતી જે 4 સિસ્ટમ છે, ગુજરાત નજીક લો પ્રેશર સક્રિય થયું છે. ડીસા પરથી જે પસાર થઈ રહી છે આ ચોમાસાની ધરી, અને ગુજરાત પર ભેજવાળા પવનોનો આખો જે પટ્ટો છે તે સર્જાયો છે. તો બંગાળની ખાડીમાં ફરી જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, એટલે લો પ્રેશર ચોમાસાની ધરી જોવા મળી રહી છે. તો બીજી તરફ બંને બાજુથી જે ભેજ લાવતી હવા છે તેનો પણ પટ્ટો સર્જાયો છે, એટલે તેના કારણે આ પરિસ્થિતિ જોવા મળી શકે છે. સંવાદદાતા અમારી સાથે લક્ષ્મણ જોડાઈ ગયા છે. લક્ષ્મણ, હવે ગુજરાતમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળવાની છે, કારણ કે ચોમાસાની ધરી જે છે તે પસાર થવાની છે? જી બિલકુલ કોમલ, કેમ કે હાલ જે ગુજરાતને અસર કરી શકે વરસાદને લઈને તેવી 4 સિસ્ટમ એક સાથે સક્રિય જોવા મળી રહી છે, જેમાં સૌથી મજબૂત સિસ્ટમ છે તે લો પ્રેશર છે, જે હાલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ પર ગુજરાતની ખૂબ જ નજીકથી પસાર થઈ રહ્યું છે. અને હજુ પણ એ લો પ્રેશર સિસ્ટમને પસાર થવામાં લગભગ 36 થી 48 કલાકનો સમય લાગી શકે છે. અને તેના કારણે થઈને, કેમ કે એ લો પ્રેશરનો કેટલોક ભાગ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો તરફથી પસાર થશે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 48 કલાકથી રાજ્યમાં મેઘ તાંડવ જોવા મળ્યું છે. પહેલા દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ મધ્ય ગુજરાતમાં જે અમદાવાદની આપણે ગઈકાલે સ્થિતિ જોઈ, આ ઉપરાંત મહેમદાબાદ, ખેડા સહિતના વિસ્તારોમાં જે અતિશય વરસાદ પડ્યો છે, આવી જ સ્થિતિ હજુ પણ 24 થી 48 કલાક સુધી યથાવત રહે એવી સંભાવના એટલા માટે છે કેમ કે આ 4 સિસ્ટમ સક્રિય છે અને તેમાં મુખ્ય ભૂમિકા છે તે લો પ્રેશર ભજવી રહ્યું છે. અને સાથે સાથે ચોમાસાની ધરી એકદમ ગુજરાત પરથી પસાર થઈ રહી છે, ઉત્તર ગુજરાતમાંથી પસાર થઈ રહી છે. સાથે સાથે આપણે સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, મધ્ય ગુજરાત સુધીનો જે વિસ્તાર છે, ત્યાં એક સિયર ઝોન સર્જાયેલો છે. સિયર ઝોનનો સીધો મતલબ એવો છે કે અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનો અને બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવનો, આ જે પવનો છે એ ગુજરાતમાં જ્યાં જ્યાં એને અનુકૂળ વાતાવરણ મળ્યું છે, જ્યાં જ્યાં લોકલ સિસ્ટમ બની રહી છે, ત્યાં અતિશય વરસાદ પડ્યો છે. આપણે જોયું છે કે એક જ જગ્યાએ ખૂબ જ વરસાદ પડ્યો છે, જેનું કારણ એવું છે કે જ્યાં તેને અનુકૂળ વાતાવરણ મળે છે, ભેજવાળા પવનો ભરપૂર છે ગુજરાત ઉપરથી અત્યારે પસાર થઈ રહ્યા છે. તેના કારણે થઈને જ્યાં જ્યાં પણ તેને અનુકૂળ વાતાવરણ મળે છે, જ્યાં જ્યાં પણ અનુકૂળ સિસ્ટમ સર્જાય છે, ત્યાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. અને તેના કારણે થઈને જ જે આ 4 સિસ્ટમ છે તેના કારણે થઈને જ રાજ્યમાં હજુ પણ 48 કલાક સુધી વરસાદનું જોર રહી શકે છે. આ સાથે સાથે જે અરબ સાગર તરફથી ફૂંકાતા જે પવનો છે તેનું જોર પણ અત્યારે ખૂબ જોવા મળી રહ્યું છે. સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે રાજ્યના અનેક વિસ્તારોમાં 35 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલીક જગ્યાએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પણ પવન ફૂંકાયો હતો. એટલે હજુ પણ વરસાદનું જોર ગુજરાતમાં રહી શકે છે એવું હાલ સિસ્ટમને જોતા લાગી રહ્યું છે. કોમલ. જી લક્ષ્મણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો પહેલી વાર એક સાથે આખા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે તમામ 34 જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. આજે અત્યાર સુધીમાં 239 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ક્યાંક અતિશય વરસાદ તો ક્યાંક હળવો વરસાદ નોંધાયો છે. એક સાથે આટલો સાર્વત્રિક પહેલો વરસાદી રાઉન્ડ જોવા મળી રહ્યો છે. ગુરુવારે પણ રાજ્યના 255 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો પહેલીવાર એક સાથે આખા રાજ્યમાં આ પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે તમામ 34 જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. તો આજે પણ હજુ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને પહેલીવાર એવું થયું છે કે આટલો વરસાદ નોંધાયો હોય. ગુરુવારે પણ રાજ્યના 255 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો અને પહેલીવાર એક સાથે આખા રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. આજે તમામ જે 34 જિલ્લાઓ છે ત્યાં આગળ મેઘમહેર જોવા મળી, મેઘ તાંડવ સર્જાયેલું જોવા મળ્યું. તો અત્યાર સુધીમાં 239 એવા તાલુકા કે જ્યાં અનરાધાર વરસાદ જોવા મળ્યો છે. હજુ પણ આગામી સમયે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, કારણ કે જે ચોમાસાની ધરી છે તે પસાર થઈ રહી છે ગુજરાત પરથી અને તેના કારણે હજુ પણ આગામી સમયે ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.
રાજકોટના લોધિકા તાલુકામાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો તો ખેડસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા નદીઓમાં નવા નીર આવ્યા છે. કપાસ, મગફળી સહિતના ખેત પાકોને નવજીવન મળ્યું છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી પણ છવાઈ ગઈ છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.